ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ સમતુલ્ય અવરોધ માટેના અગત્યના દાખલાઓ. એક આવો દાખલો છે કે નિયમિત આડછેદ ધરાવતા અને 36 ઓહ્મ અવરોધના એક તારને વાળીને, એટલે આ તાર છે એને આપણે વાળવાનો છે, વર્તુળમય વાળવાનો છે. તારને આપણે વર્તુળમય વાળવાનો છે. નીચે દર્શાવ્યા મુજબ બનાવવામાં આવ્યું છે. તો એ અને બી બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ શોધો. તો આપણે આ વર્તુળમય વાળીને આ રીતે 2 પોઈન્ટ આપેલા છે. એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. ખાસ ધ્યાનથી. તો આપણે અહીંયા આ 2 બિંદુની વાત કરીએ છીએ. 2 બિંદુથી એક તાર જોવો. એક તાર લાંબો છે અને એક તાર ટૂંકો થવાનો. એટલે એક તાર વર્તુળમય છે એટલે એ તારની લંબાઈ ચાપ કહેવાય. તો પહેલું કામ તમારે કરવાનું કે આ જે મોટી ચાપ છે, ગુરુ ચાપ છે, અને જે નાની ચાપ છે, બંનેના અવરોધ શોધો. બંનેના અવરોધ શોધીને પછી આપણે જે પ્રમાણે કરીએ છીએ પ્રમાણે અવરોધના ભાગ પડશે અને સમાંતર જોડાણથી પછી દાખલો ગણવાનો. તો પહેલું આ 2 ચાપના અવરોધ શોધવાના. 2 ચાપના અવરોધ. તો અવરોધ માટે ખાસ ધ્યાનથી બંને ચાપ વચ્ચેનો ખૂણો તમને આપ્યો છે 60. ખૂણો તમને છે 60. રેડી? તો આ ચાપ માટે ખાસ આ ચાપના અવરોધને આપણે સેટ કરીએ. આ ચાપના અવરોધને સેટ કરીએ. આખું વર્તુળ છે તો એનો ખૂણો થવાનો 360. આ એક શોર્ટકટ લખેલી છે. આખું વર્તુળ છે તો એનો ખૂણો થવાનો તમારો 360. રેડી? અહીંયા તમને ખૂણો કેટલો આપ્યો છે? 60. અને તારનો ટોટલ અવરોધ કેટલો છે? 36. રેડી? ખૂણો જે આપે અહીંયા લખવાનો. તારનો અવરોધ 36 ટોટલ આપેલો છે અને 360 ખૂણો છે. આ પદ પ્રમાણે પણ કરી શકાય. 360 ખૂણો છે તો આખું વર્તુળ 36 ઓહ્મ વાળું છે. તો 60ના ખૂણે કેટલું? સાદરૂપ મળે 6 ઓહ્મ. સાદરૂપ મળે 6 ઓહ્મ. તો જે 60નો ખૂણો છે નાની ચાપનો છે. ખાસ ધ્યાનથી 60નો ખૂણો છે નાની ચાપનો છે. તો નાની ચાપનો જે અવરોધ મળ્યો R2 કહીએ ને, એ કેટલો મળશે? 6 ઓહ્મ. હવે મળ્યો મોટી ચાપ માટે. હવે મળશે મોટી ચાપ માટે. તો મોટી ચાપ માટે શોધવું હોય તો આખો અવરોધ 36 છે અને એમાંથી 6 બાદ કરીએ. તો 36માંથી 6 બાદ કરીએ એટલે આ થાય મોટી ચાપનો અવરોધ. તો મોટી ચાપનો અવરોધ આપણે R1 બરાબર 30 લખીએ. રેડી? હવે આપણે વાત કરીએ એ પ્રમાણે અહીંથી પ્રવાહના ભાગ પાડીશું. પ્રવાહના ભાગ પડશે એટલે R1 અને R2. આ મોટી ચાપ છે R1 અને નાની ચાપ છે R2. બંને કેવા છે? એકબીજાના સમાંતર જોડાણમાં. તો સમાંતર માટે સૂત્ર છે આપણી પાસે R' = ગુણાકાર ભાગ્યા સરવાળો. 36 અને 6 માટે ગુણાકાર ભાગ્યા સરવાળો. 36 અને 6 માટે ગુણાકાર ભાગ્યા સરવાળો એટલે તમને જવાબ મળશે ટોટલ 5 ઓહ્મ. ટોટલ 5 ઓહ્મ. સાદુરૂપમાં ખાસ ધ્યાન રાખવાનું છે. સાદુરૂપમાં ખાસ ધ્યાન રાખવાનું થશે. ઓકે, ચલો આગળ. MCQ નંબર 32. આપેલ પરિપથને બેટરીમાંથી કુલ પ્રવાહ કેટલો હશે એ આપણે શોધવો છે. વર્તુળમય અવરોધની પેટર્ન છે. અવરોધના મૂલ્ય આકૃતિમાં દર્શાવેલા છે. રેડી? અહીંથી પ્રવાહ I લખેલો છે. આ પ્રવાહ આગળ જાય છે. અહીંથી પ્રવાહના ભાગ પડે છે. આ પ્રવાહ આગળ ગયો. અહીંથી પાછા 2 ભાગ પડી ગયા. રેડી? તો જો અહીંયા 3 તાર ભેગા થયા. તો આ બંનેનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણ. તો આ બંનેનો સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણ એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો. 6 ગુણ્યા 2 ને 6 વત્તા 2. રેડી? તો એનો જવાબ આવશે આપણને 1.5. આનો સમતુલ્ય જવાબ 1.5. રેડી? હવે આ ટોટલ જવાબ 1.5 એ આ 1.5 સાથે શ્રેણીમાં થવાનો. 1.5 સાથે શ્રેણીમાં થવાનો. તો એનો ટોટલ જવાબ, આ ટોટલ બ્રાન્ચનો જવાબ 1.5 વત્તા 1.5 એટલે જવાબ થયો 3. જવાબ થયો 3. હું તમને ડાયરેક્ટ આકૃતિમાં શીખવાડું છું. બીજી આકૃતિ બનાવવાની જરૂર નથી. સમતુલ્ય આકૃતિ બનાવવાની જરૂર છે નહીં. એમાં પણ ચેક કરી લઈશું પછી આપણે. ઓકે, હવે આ બ્રાન્ચનો જવાબ આવ્યો કેટલો? 3. હવે અહીંથી પાછા ભાગ પડેલા છે. અહીંથી આમ. રેડી? તો હવે આ બ્રાન્ચ અને આ બ્રાન્ચ સમાંતરમાં છે. તો આ 3 અને આનો ટોટલ જવાબ આવ્યો 3. તો એ 3 અને 3નો સમાંતર. સમાંતર એટલે 1.5. તો પરિપથનો સમતુલ્ય અવરોધ
આર ઇક્વિવેલન્ટ આવ્યો 1.5. ઓમનો નિયમ છે વી બરાબર IR. તો I બરાબર V અપોન R. બેટરી તમને 9 વોલ્ટની આપી છે, V બરાબર 9. આરની કિંમત આપી છે ઇક્વિવેલન્ટ અવરોધ 1.5, તો 1.5. જવાબ આવ્યો તમારો 6 એમ્પિયર. જવાબ આવ્યો 6 એમ્પિયર. જો ધ્યાનથી હવે અહીંથી આપણે આકૃતિ બનાવીએ. V વોલ્ટ છે, અહીંથી પ્રવાહ આગળ ગયો 2 ભાગ પડ્યા, તો અહીંથી પ્રવાહ આગળ ગયો 2 ભાગ પડ્યા, એમાં એક ગયો 1.5માં. 1.5ને અહીંયા બી બિંદુ ધાર લઈએ, બી બિંદુના 2 ભાગ પડ્યા, તો 2 ભાગ પડ્યા બી બિંદુના. આ તાર અને આ તાર બંને અહીંયા જ ભેગો થાય છે, એટલે બંને ત્યાં જ ભેગા થયા. અહીંયા આપણે સી બિંદુ આપી દીધો. એની ઉપર એક 3 ઓહ્મનો અવરોધ છે, તો એની ઉપર એક 3 ઓહ્મનો અવરોધ આપી દીધો. આની સાથે બેટરી છે, તો એની સાથે બેટરી આપી દીધી. હવે જો આ બંને શ્રેણી થઈ ગયા, સમાંતર થઈ ગયા. એની સાથે આ શ્રેણી થઈ ગયો, એની સાથે આ શ્રેણી થઈ ગયો, અને એની સાથે આ સમાંતર થઈ ગયો. બસ એ જ પ્રમાણે પહેલાં સમાંતર થઈ ગયું, પછી શ્રેણી થઈ ગયું, અને પછી પાછું સમાંતર થઈ ગયું. ઓકે, તો સમતુલ્ય આકૃતિ દોરીને પણ તમે સેટ કરી શકો છો. સમતુલ્ય આકૃતિ દોરીને તમે સેટ કરી શકો છો બિંદુ ધારીને. અને સીધું પ્રવાહના વિભાજનની ખબર પડતી હોય અને નેટવર્કની ખબર પડતી હોય તો બસ ડાયરેક્ટ ઇઝી છે. આ પ્રમાણે થઈ શકે છે. ઓકે, તો આ પ્રમાણે દાખલો ગણી શકાય. પ્રવાહ શોધવા માટે ખાસ બેટરીમાંથી નીકળતો પ્રવાહ શોધવો હોય તો આર ઇક્વિવેલન્ટ શોધવો પડે, સમતુલ્ય અવરોધ શોધવો જ પડે. ખાસ ધ્યાનથી આગળ જઈએ. MCQ નંબર 16. નીચે આપેલા પરિપથમાં P અને Q બિંદુઓ વચ્ચેનો પરિણામી અવરોધ R મળે, તો P અને Q બિંદુ વચ્ચેનો પરિણામી અવરોધ R ઇક્વિવેલન્ટ R મળે. એના માટે અજ્ઞાત અવરોધો Rનું મૂલ્ય કેટલું? તો આપણે અજ્ઞાત અવરોધ Rની કિંમત શોધવાની કીધી છે. અજ્ઞાત અવરોધ Rની કિંમત શોધવાની કીધી છે. ઓકે, પહેલો પોઈન્ટ. પહેલા પોઈન્ટમાં આપણે પહેલાં પરિપથનું સમતુલ્ય અવરોધ શોધીશું. કયો અવરોધ? સમતુલ્ય અવરોધ. અને સમતુલ્ય અવરોધની કિંમત તમને આ રકમમાં આપી છે. તો સમતુલ્ય અવરોધ માટે શું? પહેલું કામ તો જો અહીંથી આપણે પ્રવાહ એન્ટર કરીશું, તો પ્રવાહના 2 ભાગ પડશે. પછી આ પ્રવાહ સીધો અહીંયા આવ્યો, આ પ્રવાહ અહીંથી અહીંયા ગયો. તો આ જે જોડાણમાં તમે શ્રેણી કહો છો, આ જોડાણ છે, પ્રવાહનું વિભાજન થતું નથી એટલે શ્રેણી. તો આ 3 અને R બંને શ્રેણીમાં છે, તો આનો સમતુલ્ય જવાબ થવાનો 3 + R. આનો જવાબ થવાનો 3 + R. તો આને આપણે R ડેશ કહી દઈએ, તો R ડેશ થવાનો 3 + R. હવે R ડેશ છે આ 10 સાથે સમાંતરમાં થવાનું, R ડેશ એ 10 સાથે સમાંતરમાં, તો એનો જવાબ આવે એ R ડેશ એ 10 સાથે સમાંતરમાં, તો R ડબલ ડેશ એટલે 10 × 3 + R અને 10 + 3 + R. રેડી? સમાંતરમાં ગુણાકાર ભાગ્યા સરવાળો. હવે આ જે R ડબલ ડેશ આવ્યો, આનો ટોટલ જવાબ એ આની સાથે શ્રેણીમાં, એટલે મેં ડાયરેક્ટ આ ટોટલ લખેલું છે. R = સમતુલ્ય અવરોધ R = 3 સાથે શ્રેણી. કોનું? આ ટોટલનું. તો આ ટોટલનું 3 સાથે શ્રેણી. તો પહેલાં મેં કર્યું આ બેનો શ્રેણી, પછી એની સાથેનો સમાંતર, અને પછી આની સાથે શ્રેણી. તેનો ટોટલ જવાબ છે આપણી પાસે R. હવે આનું તમારે સાદરૂપ આપવાનું થશે. સાદરૂપ આપીને તમારે સાદરૂપ સ્વપ્રયત્ને આપવાનું. સાદરૂપ ન આપે તો મને કહી શકો છો. સાદરૂપ આપો છો અને Rનો જવાબ તમારે ટોટલ લાવવાનો છે √69. ફરીથી યાદ કરી લઈએ. પ્રવાહના જ્યારે ભાગ પડે છે ત્યારે એને સમાંતર સમજવાનું. અને સમાંતર જોડાણ ક્યાંથી શરૂ થાય? નેટવર્ક બને. નેટવર્ક એટલે 3 તાર ભેગા થાય ત્યારથી. 2 થી વધુ તાર ભેગા થાય, 3 તાર ભેગા થાય એટલે નેટવર્ક બને એટલે સમાંતર. ભાગ ન પડે તો શ્રેણી, જોડાણ. રેડી? એટલે ખાસ આવા ટિપિકલ દાખલા પણ અંદર હોઈ શકે છે કે જેમાં તમને જવાબ આપેલો છે એમાંથી આ લાવવાનો છે. જનરલી આપણે સમતુલ્ય અવરોધ શોધીએ છીએ. અહીંયા સમતુલ્ય અવરોધની કિંમત આપી છે અને અંદરના અવરોધની કિંમત મેળવવાની છે. રેડી? તો આ ખાસ ધ્યાન રાખવાનું.
એમાં કશું નવું છે નહીં. ઓકે, આગળ જઈએ. ચાલો આગળ. 33 નંબર. નીચે દર્શાવેલ પરિપથમાં પી અને એમ વચ્ચે ડીસી વોલ્ટેજ એપ્લાય કરતા 4 ઓહ્મના અવરોધમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. એટલે આપણે 4 ઓહ્મનો અવરોધ અહીંયા આપ્યો છે અને અહીંયા 1 એમ્પિયર પ્રવાહ કહેવાનો આપણે આને. I = 1 એમ્પિયર. તો એમ અને એન બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પીડી, પી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ યાદ રાખવાનો. પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, આપણે આ બે બિંદુ વચ્ચે મેળવવાની વાત છે, એમ અને એન બિંદુ વચ્ચે. રેડી? ઓકે, તો આપણે ખાસ વાત કરીએ એ પ્રમાણે એમ અને એન બિંદુ વચ્ચે V = IR. તો આર તો તમને 1 આપેલા છે આ બે બિંદુ વચ્ચે, V of mn. તો મેળવવાનું શું? એ બે બિંદુ માટે પ્રવાહ કેટલો છે શોધવાનો. તો આ પ્રવાહની મગજમારી ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા આપણે I મેળવવાનો છે, બસ છેલ્લે આપણે આ જ કરવું છે. ઓકે, તો પહેલાં આપણે વાત કરીએ. રેડી? હવે જોજો ધ્યાનથી. અહીંથી આપણે બેટરી કનેક્ટ કરી આ બે બિંદુ વચ્ચે, એમ પી અને એમ બિંદુ વચ્ચે. તો અહીંયા પ્રવાહના 2 ભાગ પડે. આ પ્રવાહ આગળ ગયો તો અહીંથી પાછા 2 ભાગ પડ્યા. તો આ 4 અને 3 કેવું સમાંતર થવાનું? 4 અને 3 કયું જોડાણ થવાનું? સમાંતર. સમાંતર એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો, બરાબર? ઓકે, પણ મેં તમને કીધું એ પ્રમાણે સમાંતર જોડાણ હોય તો વોલ્ટેજ કેવો થાય? સમાન થાય, V સમાન થાય. એટલે આ ટર્મિનલનો વોલ્ટેજ અને આનો વોલ્ટેજ બંને સમાન થશે. રેડી? ઓકે, તો આના વોલ્ટેજ માટે V = IR. બંનેના V સમાન થશે, એટલે V બંનેના સમાન ને V = IR અને V = IR. આમાંથી પ્રવાહ ગયો 1 એમ્પિયર અને આમાંથી પ્રવાહ કેટલો ગયો ખબર નથી, એને આપણે I1 ધારી લીધો. તો IR પ્રમાણે આના 3 × I1, 3 × R1 અને 4 × I. I = 1, તો અહીંયા 1 લખી નાખ્યો. તો અહીંયા જવાનું 4, અહીંયા જવાનું 3I. તો I1 બરાબર શું થવાનું? તો I1 બરાબર 3 નીચે જવાના, એટલે 4/3. તો આમાંથી જે પ્રવાહ ગયો એ કયો થવાનો? 4/3 થવાનો. આમાંથી પ્રવાહ જવાનો કેટલો થવાનો? 4/3. ઓકે, હવે 4/3 અહીંયા આવી ગયો પ્રવાહ. એની પહેલાં આ 4/3 અને આ 1 બંને ભાગ પડ્યા પછીની વાત છે. તો 4/3 માં 1 પ્લસ કરી નાખો. 4/3 માં 1 પ્લસ કરો તો મને આ જવાબ મળે, આ I. 4/3 માં 1 પ્લસ કરો તો મને શું મળે? આ જવાબ. એટલે આ બેનો સરવાળો બરાબર આ થાય. આ બંને પ્રવાહનો સરવાળો બરાબર આ થાય. એનો મતલબ 1 + 4/3. 1 + 4/3 એટલે અહીંથી નીકળતો પ્રવાહ છે, અહીંથી નીકળતો, એટલે 7/3. એટલે 7/3. ઓકે, આગળ. તો આ ટર્મિનલમાંથી અહીંથી જે પ્રવાહ નીકળવાનો કેટલો થવાનો? 7/3. એટલે આ જવાબ આવ્યો 7/3 એમ્પિયર. 7/3 એમ્પિયર. ઓકે, આગળ. હવે આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય વોલ્ટેજ V = IR. જેમાં I કેટલો આવ્યો? 7/3. R એટલે સમતુલ્ય અવરોધ. મેં તમને કીધું એ પ્રમાણે ગુણાકાર ભાગ્યા સરવાળો. એટલે એનો જવાબ આવે 4 વોલ્ટ. V = 4 વોલ્ટ. રેડી? આગળ. હવે અહીંથી આખો ટર્મિનલ ને અહીંથી આ ટર્મિનલ PMની ઉપરની બાજુ અને PMની નીચેની બાજુ બંને એકબીજાનું સમાંતર કહેવાય. આ શું કહેવાય? સમાંતર. તો સમાંતરમાં મેં તમને કીધું V કેવા હોય? સમાન. તો V તો તમને આ 4 વોલ્ટ સમાન જ મળશે. એટલે 4 વોલ્ટ ઉપરની શાખામાં મળશે અને 4 વોલ્ટ નીચેની શાખામાં મળશે. ઉપરની શાખા નીચેની શાખાના વોલ્ટેજ કેવા મળશે તમને? સમાન. ઓકે, પ્રવાહ આપણે મેળવ્યો છે I. અહીંથી નીકળતો પ્રવાહ કેટલો? તો V = IR. તો I = V/R. R પર કયો લેવાનો? ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય. એટલે આ બંને સમાંતરમાં છે, એનો જવાબ અહીંયા શ્રેણીમાં થવાનો. એટલે આ બેનો સમાંતર એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો, એની સાથે શ્રેણી 1નો, તેની સાથે 1નો શ્રેણી. એટલે આ શ્રેણી અને અહીંયા સમાંતર. 4 વોલ્ટેજ એઝ ઇટ ઇઝ.
આરનું સાદુરૂપ આપો એટલે તમને મળે છે 1.25. 1.25 4/1.25 એટલે 16/5. 16/5. રેડી. હવે આપણે અહીંયાનો મેળવો છે, તો અહીંથી જે પ્રવાહ ગયો એ હવે કેટલો ગયો? આ જે આઈ મેળવવાનો હતો એ કેટલો ગયો? 16/5. તો કશું જ નથી કરું, 16/5 એ લખી નાખો. અવરોધની કિંમત 1 છે, તો વી કેટલા થવાના? 16/5. કોની વચ્ચેનો? એમ અને એન વચ્ચેનો. એમ અને એન વચ્ચેનો વી કેટલો થવાનો? 16/5. રેડી. એટલે ખાસ આવા ક્રિટિકલ પોઈન્ટ બી તમે પૂછાઈ શકે છે જીનીટના ગુસ્સેટ માટે. નિયમ ખાસ યાદ હોવા જોઈએ. શ્રેણીમાં નિયમ ખાસ યાદ હોવા જોઈએ. શ્રેણીમાં પ્રવાહ સમાન જાય, વોલ્ટેજનો સરવાળો થાય. સમાંતરમાં પ્રવાહનો સરવાળો થાય અને વોલ્ટેજ સમાન મળે. બસ આ બેઝિક નિયમ છે. આ નિયમથી તમારે ક્યાંય કિર્ચોફના નિયમ વાપરવાની જરૂર નહીં પડે. ક્યાંય કિર્ચોફના નિયમ વાપરવાની જરૂર પડશે નહીં. વિધાઉટ કિર્ચોફ તમે આવા દાખલા સોલ્વ કરી શકો છો આકૃતિ માટે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે તમે મારી જેમ જ આકૃતિમાં ડાયરેક્ટ બધું ગણતરી કરી શકશો. તમારે મેન્યુઅલી ગણતરી કરવાની રહેશે નહીં. ઓકે, ચલો આગળ. ચાલો, આપેલ પરિપથમાં એ અને બી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે. એની પહેલાં તમને એ અને સી બિંદુ વચ્ચે બેટરી એક કનેક્શન આપેલું છે 2 વોલ્ટનું. 2 વોલ્ટમાંથી પ્રવાહ આપણે આઈ આપીએ તો આઈના અહીંયા 2 ભાગ પડ્યા. એનો મતલબ અહીંયા 3 તાર ભેગા થયા, 1, 2 ને 3. મતલબ જંકશન બન્યું. મતલબ અહીંયા બન્યું જંકશન. આ જંકશનથી તમને ખબર છે કે જોડાણ સમાંતર થવાનું, તો આને અત્યારે પેન્ડિંગ રાખીએ. અહીંથી જે પ્રવાહનો ભાગ પડ્યો, પ્રવાહ સીધો જો ક્યાંય ભાગ પડ્યા વગર અહીંયા પહોંચી ગયો. એનો મતલબ આ 5, 5 અને 5 શ્રેણીમાં થવાનું. એટલે એનો સમતુલ્ય જવાબ 15 થવાનો. 5 + 5 + 5 એટલે 15. બસ સેમ ટુ સેમ એ રીતે અહીંથી જે પ્રવાહનું વિભાજન થયું ત્યારબાદ પ્રવાહ સીધો સી પાસે અહીંયા પહોંચ્યો. એનો મતલબ આ પણ શ્રેણીમાં થવાના, એટલે એનું શ્રેણી જોડાણ R = 15. તો આ 15. હવે અહીંથી ભાગ પડેલા હતા તો બંને શ્રેણી અને શ્રેણીનો સમતુલ્ય અવરોધનો સમાંતર જોડાણ 15 અને 15નો સમાંતર. તો 15 અને 15નો સમાંતર, એના માટે આપણને ખબર છે ગુણાકાર ભાગ્યા સરવાળો. તો ગુણાકાર ભાગ્યા સરવાળો એનું સાદુરૂપ આપો તો આપણને મળે 7.5. રેડી. ઓકે. હવે આ આખો ટર્મિનલ અહીંયાથી અને આખો ટર્મિનલ અહીંયાથી બંને એકબીજાના સમાંતર જોડાણમાં છે. આ સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં આપણને ખબર છે વી સમાન મળે. વી કેવો મળે? સમાન. બરાબર. હવે વી સમાન મળે એના માટે ચેક કરીએ. અહીંયા અવરોધ 15 સમાન છે, અહીંયા પણ અવરોધ 15 સમાન છે. અહીંથી 2 વોલ્ટ ગયા, 2 વોલ્ટનો પ્રવાહ ગયો, કંઈક ગયો. હવે આપણે આઈ શોધી નાખીએ એના માટે. તો V = IR. તો R = V/I. સોરી, આપણે આઈ મેળવવો છે ને, તો I = V/I. હવે R કયો લેવાનો? પરિપથમાંથી બેટરીમાંથી પ્રવાહ નીકળવો છે, તો આઈ માટે R ઇક્વિવેલન્ટ લેવાનો. સમતુલ્ય એટલે આ લેવાનો. મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે. તો I = R ઇક્વિવેલન્ટ V/R. 2/7.5. 2 વોલ્ટની બેટરી છે અને 7.5 અવરોધ છે, એટલે I તમને મળ્યો 2/7.5. રેડી. હવે જે I અહીંથી ગયો 2/7.5, 2/7.5 એ આગળ જઈને 2 ભાગ થવાના. હવે 2 ભાગમાં ખાસ યાદ રાખવાનું, જો I = V/R કરતા હોય, એમાં જો R મોટો હોય તો ત્યાં પ્રવાહ વધારે જાય અને R નાનો હોય તો પ્રવાહ મોટો જાય. R મોટો હોય તો પ્રવાહ નાનો જાય અને R નાનો હોય તો પ્રવાહ મોટો જાય, કેમ કે એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. રેડી. પણ અહીંયા જો આનો સમતુલ્ય અવરોધ 15 છે અને આનો સમતુલ્ય અવરોધ 15 છે, એટલે બંનેના અવરોધ સમાન છે. અવરોધ સમાન તો ભાગ સમાન પડે. અવરોધ સમાન છે, બંને શાખામાં અવરોધ સમાન છે, એટલે પ્રવાહ પણ સમાન ભાગે જશે. એટલે બંને શાખામાં પ્રવાહ અડધો થઈ જશે. સમાન ભાગ પડશે, બંને શાખામાં અવરોધ અડધો. એટલે મેં શું કર્યું, એને અડધો એટલે /2 વડે ભાગી નાખ્યા. I = /2 કરો. I1 = I/2 કરી દઈએ આને. I/2.
I1 ઇઝ ઇક્વલ ટુ I/2 કરી દઈએ તો I/2 પ્રમાણેના ભાગ પડી જશે. તો એનો જવાબ આવે 1/7.5 એમ્પિયર. 1/7.5 એમ્પિયર. રેડી. હવે આપણે મેળવો છે A અને B શાખાનો અવરોધ. હવે આ શાખામાં કેટલો પ્રવાહ ગયો? તો આ શાખામાં પ્રવાહ ગયો આપણો 1/7.5. રેડી. તો V ઇઝ ઇક્વલ ટુ IR સૂત્ર છે આપણી પાસે. V ઇઝ ઇક્વલ ટુ IR સૂત્ર છે, જેમાં I કેટલો છે? તો I છે 1/7.5. I છે 1/7.5. હવે R એટલે A અને B શાખામાં કેટલા અવરોધ છે જોવાના. A અને B શાખામાં 2 અવરોધ છે અને બંનેનું શ્રેણી જોડાણ છે. તેનો સમતુલ્ય જવાબ કેટલો આવવાનો? 10. આ બેનો સમતુલ્ય જવાબ 10 એટલે 5 + 5 એટલે 10. જવાબ થયો 4/3. જવાબ થયો 4/3. જે વોલ્ટેજ આ બે બિંદુ વચ્ચે આવવાના એ જ વોલ્ટેજ C અને D વચ્ચે આવવાનો. તો આને તમે આમ પણ લખી શકો છો, D અને C બિંદુ વચ્ચેનો સમતુલ્ય વોલ્ટેજ. D અને C બિંદુ માટે વોલ્ટેજ આ પ્રમાણે પણ સેટ કરી શકાય. રેડી. હવે માની લો કે તમારે A અને D માટે મેળવો છે. A અને D માટે તેમાં અવરોધ કયો છે? 5. તો આ 10ની જગ્યાએ ખાલી 5 જ મૂકવાના. 10ની જગ્યાએ ખાલી 5 મૂકવાના. જે બે પોઈન્ટ વચ્ચેની વાત કરે વિદ્યુત સ્થિતિમાનની, તો એ બે પોઈન્ટ વચ્ચેના અવરોધ ચેક કરી લેવાના. અવરોધ પ્રમાણે દાખલો ખાસ ધ્યાન રાખવાનો. અવરોધ પ્રમાણે ખાસ દાખલો ધ્યાન રાખવાનો. ઓકે, ચલો આગળ જઈએ. કન્સેપ્ટ છે MCQ નંબર 29. અત્યાર સુધી દાખલામાં તમે અવરોધના જોડાણની વાત કરી. હવે તમારી પાસે કેપેસિટર સાથે કનેક્શનની વાત છે. થોડો નવો દાખલો છે, નવો કન્સેપ્ટ છે, ખાસ ધ્યાનથી. તમે ચેપ્ટર નંબર 2માં ભણી ગયા છો કેપેસિટર માટે. કેપેસિટર એ વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના છે. કોનો? વિદ્યુત ભારનો, વિદ્યુત પ્રવાહ નહીં. એટલે આમાં વિદ્યુત પ્રવાહ ગણવાની વાત નથી, એમાં ખાલી વિદ્યુત ભાર જ તમે ગણી શકો. એટલે ખાસ વિદ્યુત પ્રવાહ આમાં ગણવાનો નથી. ઓકે, એટલે વિદ્યુત ભાર ત્યાં પસાર થાય નહીં. ઓકે, તો લખેલું છે કે નીચે દર્શાવેલા પરિપથમાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો? વિદ્યુત ભારની વાત છે. રેડી. ઓકે, તો પરિપથ આપેલો છે, અહીંથી આપણે પ્રવાહ આપીએ છીએ. તો પ્રવાહના 2 ભાગ પડી, પણ અહીંયા તો પ્રવાહ ગણવાનો નથી, એટલે સીધો પ્રવાહ તમારો અહીંયા ગયો, એટલે આપણે ગણવાનું નથી જ. હવે આ બંનેનું શ્રેણી જોડાણ 20 અને 10નું શ્રેણી જોડાણ એટલે 20 અને 10નું શ્રેણી જોડાણ એટલે 30 થાય. 20 અને 10નું શ્રેણી જોડાણ એટલે 20 અને 10નું શ્રેણી જોડાણ એટલે 30. આર ઇક્વિવેલન્ટ આ તમને 2 બ્રાન્ચનો 30 મળશે. આ 2 બ્રાન્ચનો આર ઇક્વિવેલન્ટ આપણને કેટલો મળશે? 30. ઓકે, આગળ. હવે આ બ્રાન્ચમાંથી નીકળતો પ્રવાહ શોધીએ I. આ બ્રાન્ચમાંથી નીકળતો પ્રવાહ આપણે શોધીએ I. તો I બરાબર V/R. V તમને કેટલા આપેલા છે? 90. V આપણને આપેલા છે 90. તો 90/3, 90/30 એટલે 3 એમ્પિયર. તો આમાંથી વહેતો પ્રવાહ 3 એમ્પિયર. પ્રવાહ આપણને મળ્યો 3 એમ્પિયર. આના માટે મળ્યો. આપણે મેળવવું છે કેપેસિટર માટે વિદ્યુત ભાર. તો કેપેસિટર માટે વિદ્યુત ભાર માટે કેપેસિટરનું સૂત્ર છે Q = CV. Q = CV. એમાં Cની કિંમત આપે છે V શોધવાના. રેડી. તો આ 2 ટર્મિનલ માટે V શોધવું પડે તમારે. આ 2 ટર્મિનલ માટે V શોધવું પડે. તો V ઇઝ ઇક્વલ ટુ IR. V ઇઝ ઇક્વલ ટુ IR. તો V ઇઝ ઇક્વલ ટુ IR પ્રમાણે જાઓ તો I બરાબર 3 છે અને I બરાબર 3 છે અને R બરાબર 20 છે. રેડી. તો આ ટર્મિનલનો વોલ્ટેજ તમને મળશે 60 વોલ્ટ. હવે જો આ ટર્મિનલનો વોલ્ટેજ 60 છે, એની સાથે આ તો સમાંતર જોડાણ છે, ભાગ પડે એટલે સમાંતર જોડાણ છે, ભાગ પડે એટલે સમાંતર. એટલે આને જો તમે 60 આપો તો આને પણ તમારે 60 મળે. સમાંતરમાં વોલ્ટેજ સમાન. તો બંનેના 60 વોલ્ટ મળે. તો 60 વોલ્ટ માટે 60 × 5 એટલે Q = CV પ્રમાણે 60 × 5 માઇક્રો છે એટલે 10⁻⁶. તો આનો આન્સર મળશે 3 × 10⁻⁴. આન્સર મળશે 3 × 10⁻⁴. હજુ પણ ખાસ યાદ રાખજો કે કેપેસિટર માટે વિદ્યુત ભાર શોધવાનો અને અવરોધ માટે પ્રવાહ શોધવાનો. આ ખાસ ધ્યાન રાખવાનું થાય. કેપેસિટર માટે વિદ્યુત ભાર અને અવરોધ માટે વિદ્યુત પ્રવાહ. આ ભૂલાય નહીં. દાખલા તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. આગળ